હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ત્યાર પછી વિદ્યુત સ્થિત ઉર્જા એના તફાવતની પણ ચર્ચા કરી અને સાથે સાથે બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની અંદર સ્થિતિમાન કેટલું હોય એ પણ આપણે જોયું. આપણે જોયું કે જો કોઈ ધન વીજભાર હોય તો એનું જે સ્થિતિમાન છે તે ધન હોય, અને જો ઋણ વીજભાર હોય તો એનું જે સ્થિતિમાન હોય તે ઋણ હોય છે. એટલે જો ધારો કે પ્લસ ક્યુ હોય અને જો સ્મોલ આર અંતરે હોય તો વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અને ડિવાઇડેડ બાય આર જેટલું થશે. અને જો ઋણ વીજભાર હોય તો વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ ડિવાઇડેડ બાય આર લખી શકાય. અહીંયા બીજી એક ચર્ચા કરવાની કે જો ધારો કે એક કરતાં વધારે વીજભારોથી બનેલું તંત્ર હોય અને કોઈ બિંદુ પાસેનું જો સ્થિતિમાન કુલ માંગેલું હોય તો આપણે જાણીએ છીએ કે વી ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn જેટલું આપણે લખી શકીએ. તો અહીંયા દરેક જે વીજભારો છે એના લીધે તે બિંદુ પાસેનું જે સ્થિતિમાન છે એનો આપણે બેઝિક સરવાળો કરવો પડે. કારણ કે કોઈ વખત પ્લસ હોય તો પ્લસ જવાબ આવશે, માઇનસ હશે તો માઇનસ જવાબ આવશે. તો આ રીતે વિદ્યુત સ્થિતિમાન પર આધારિત અમુક જે દાખલાઓ છે તેની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ ઉદાહરણનો બીજો દાખલો જોઈએ. બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો બે વીજભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ અથવા તો બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે જે સ્થિતિમાન છે એ શૂન્ય લેવા કીધું છે. હવે આ દાખલાની અંદર આપણે એક વાત ઘણી જ અગત્યની છે. અહીંયા બે વીજભારો આપેલા છે. ધારો કે અહીંયા આપણે Q1 લખી દઈએ, એટલે Q2 લખી દઈશું. આનો જે છે તે 3 × 10⁻8 કુલમ છે. અહીંયા -2 × 10⁻8 કુલમ છે. આ બિંદુ ધારો કે A લખીએ, અહીંયા B લખીશું, અને બેની વચ્ચેનું જે ડિસ્ટન્સ આપેલું છે એ 15 સેન્ટીમીટર જેટલું છે. એટલે અહીંયા જે બે વીજભારો છે એ બે વીજભારો માટે આપણે પહેલાં વિચારવું પડશે. ઓકે, હવે અહીંયા કયા કયા બિંદુ પાસેનું સ્થિતિમાન શૂન્ય બની શકે? તો બટ ઓબ્વિયસ છે કે જો વચ્ચેનું હશે તો ત્યાં એક બિંદુ હોઈ શકે, એક બાજુ આ તરફ આવી શકે અથવા તો આ તરફ. પણ અહીંયા આપણે આ નાનો જે વીજભાર છે, કારણ કે V ઇઝ પ્રપોઝનલ ટુ Q/R લખાય, એટલે જો અત્યારે આપણે અહીંયા લઈએ તો એ સ્થિતિમાન શૂન્ય બની શકે. પરંતુ આ જગ્યા પર લઈશું એટલે કે આ નાનો વીજભાર છે ત્યાં લઈશું તો નાના વીજભારથી અંતર ઓછું છે, એનો મતલબ કે અહીંનું સ્થિતિમાન વધારે બની શકે. અને અહીંયાથી આ મોટો છે વીજભાર, એનાથી દૂરનું અંતર છે એટલે પણ અહીંયા આપણે કહીએ, અને મોટો વીજભાર છે એના લીધે સ્થિતિમાન વધારે હોઈ શકે. એટલે અહીંયા આપણે સ્થિતિમાન શૂન્ય હોઈ શકે અથવા તો અહીંયા હોઈ શકે, પણ આટલે હોઈ શકે નહીં. એનું રીઝન શું? તો એનું રીઝન આપણે એમ કહી શકાય અત્યારે, તો અહીંયા મોટો જો વિદ્યુતભાર હશે અને પાછું ડિસ્ટન્સ બી જો ઓછું થઈ જશે તો ડિસ્ટન્સ ઓછાના લીધે પણ વધશે અને વધારે વીજભારને લીધે પણ વધશે. જ્યારે તે જ સમયે અહીંયા જો વાત કરીશું તો અહીંથી ડિસ્ટન્સ મોટું થઈ જશે અને વીજભાર પણ નાનો થઈ જશે, તો એના લીધે સ્થિતિમાન સરખા ન થઈ શકે. અને એટલા માટે આપણે બે શક્યતા વિચારીશું, એક અહીંયા અને એક અહીંયા. પહેલી શક્યતા આપણે લઈએ, જેમાં આપણે ધારો કે અહીંયા બિંદુ P પાસે છે તો અહીંયાથી x જેટલા અંતરે લખી દઉં છું. x જેટલા અંતરે એટલે અહીંયા જો લખીશું તો એ 15 -
x સેન્ટીમીટર થશે. તો પહેલાં લખીશું કે ધારો કે બિંદુ એ પરના Q1 વિદ્યુત ભાર થી x અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. માટે હવે લખીએ તો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 થશે. સો અહીંયા આની જગ્યા પર તો 0 કહેવાશે. સો V1 પ્લસ V2. સો ઇઝ ઇક્વલ ટુ V1ની કિંમત લખીએ તો K Q1 અને ડિવાઇડેડ બાય R1નો મતલબ થયો X છે અહીંયા ઇઝ ઇક્વલ ટુ પ્લસ K Q2 ડિવાઇડેડ બાય 15 માઇનસ X અને ઇઝ ઇક્વલ ટુ 0. સો K Q1 ડિવાઇડેડ બાય X અને ઇઝ ઇક્વલ ટુ માઇનસ K Q2 ડિવાઇડેડ બાય 15 માઇનસ X થશે. હવે આ K અને આ K કેન્સલ કરી દઈએ અને આ કિંમતો લખી દઈએ તો 3 into 10⁻⁸ કુલમ divided by x is equal to minus of minus. અહીંયા Q2 એટલે 2 into 10⁻⁸ અને divided by 15 minus x થશે. સો અહીંયા 10⁻⁸ કેન્સલ આઉટ થશે આ રીતે અને અહીંયા જવાબ મળશે 3/x ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ માઇનસ પ્લસ થયો. સો 2 ડિવાઇડેડ બાય 15 માઇનસ x થશે. હવે આને અહીંયા લખી દઈએ, આને અહીંયા લખી દઈશું. સો 3 into 15 minus x is equal to 2x થશે. અહીંયા 45 થયા માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 2x. સો આને આમ લઈ જાઓ તો 5x થશે. 5x ઇઝ ઇક્વલ ટુ 45. સો x ઇઝ ઇક્વલ ટુ 45/5 એટલે 9 થવાના x ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર જેટલું થશે. તો એમ કહી શકાય કે અહીંયા બિંદુ એ પરના Q1 વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે નો જે સ્થિતિમાન x બરાબર 9 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસેનું સ્થિતિમાન શૂન્ય થશે. અને ત્યાર પછી આપણે અહીંયાથી લખવું હોય તો 15 માઇનસ જો આપણે x લખીશું એટલે કે 9 લખીએ તો એ આપણા પાસે જવાબ 6 મળી જશે. ઓકે, તો અહીંયા લખીશું કે બિંદુ એ પરના Q1 વિદ્યુત ભારથી x ઇઝ ઇક્વલ ટુ 9 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. ઓકે, હવે બીજો પોઈન્ટ આપણે લખવો હોય તો લખી શકાય B પરથી B. તો બિંદુ B પરના Q2 વિદ્યુત ભારથી અહીંયા 15 માઇનસ x is equal to 15 minus 9 is equal to 6 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો આ રીતે આપણે જો અહીંયા વિચારીએ તો આ બે બિંદુની વાતો થઈ ગઈ. હવે આ તો શક્યતા એક થઈ, હજુ એક શક્યતા હોઈ શકે અને તે શક્યતા આપણે આ તરફ લઈ લઈએ છીએ. તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો કેવી રીતે થાય બરાબર તે લઈ શકાય. એવું જરૂરી નથી કે આપણે અહીંયાથી જ મેળવવાનું છે.
તમને પર્ટિક્યુલર જો પરીક્ષામાં આપે કે એથી મેળવો અથવા Q1થી મેળવો તો ઓકે, પરંતુ જો ના આપેલું હોય તો તમે બીથી પણ x અંતર લઈ શકાય અને આ 15 - x કરીને પણ તમે દાખલો ગણી શકાય. તો આ રીતે આપણે અહીં એની શક્યતા નંબર 2 હવે જોઈએ. હવે શક્યતા નંબર 2 જોઈએ. તો આપણે અહીંયા જે A અને B જો ધારો કે અહીંયા આપણે A લઈએ એટલે અહીંયા B લાવું છું અને આ બિંદુ પાસે ધારો કે આ બિંદુ P છે, અહીંનો સ્થિતિમાન શૂન્ય થાય એટલે Q1 = 3 × 10⁻⁻8 કુલમ અને Q2 = 2 × 10⁻⁻8 કુલમ. આ બેની વચ્ચેનું અંતર એ 15 સેન્ટીમીટર જેટલું થાય અને આ જે અંતર જે છે તે ધારો કે આપણે અહીંયા આ અંતર અહીંયા x લઈ લઈએ આટલેથી આટલું, તો આ અંતર થશે x - 15 સેન્ટીમીટર. એટલે જે ધારીએ છે તે પણ અહીંયાથી જ આપણે ધારવાનો પ્રયત્ન કરીશું, અહીંથી જ. એટલે એક જ પેટર્નમાં વાત થાય કે xથી અહીંયા Aથી x જેટલા અંતરે બિંદુ P પાસે સ્થિતિમાન શૂન્ય થાય છે. તો આટલે 15 છે, તો આટલું અંતર જો લેવું હશે તો x - 15 લખવું પડશે. તો અહીંયા લખી દઈએ કે ધારો કે બિંદુ A પરના Q1 વિદ્યુત ભારને લીધે x અંતરે બિંદુ P પાસે અથવા તો Q1 વિદ્યુત ભારથી x અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. માટે V = V1 + V2 થયું. અહીંયા આપણે લખ્યું બિંદુ A પરના વિદ્યુતભાર Q1 થી x અંતરે બિંદુ P પાસેનું સ્થિતિમાન શૂન્ય થાય છે. માટે અહીંયા V1 + V2 = 0. આ 0 લઈ લીધો. અહીંયા લખાશે KQ1 / x જ લખીશું અને અહીંયા KQ2 / x - 15 થશે. હવે આ K તો કેન્સલ થઈ ગયું. સો Q1 = તો 3 × 10⁻⁸ / x = અહીંયા માઇનસ આવશે આન્સર. આપણે ડાયરેક્ટ લખ્યું છે, આપણે આ રીતે અહીંયા માઇનસ આવશે. અહીંયા ઇમ્પ્લાઇઝ કરીને લખવું હોય તો લખી શકાય KQ1 / x + KQ2 બરાબર / x - 15 = 0. આપણે અહીંયા ડાયરેક્ટ લખ્યું છે, આગળ લખ્યું છે એટલે અહીંયા માઇનસ કૌંસમાં -2 × 10⁻⁸ અને / x - 15. તો આ ને આ કેન્સલ થઈ જશે અહીંયા. સો 3 / x = 2 / x - 15. હવે આ જે છે અહીંયા ગુણી દઈએ અને આ અહીંયા ગુણી દઈશું. સો 3 કૌંસમાં x - 15 અને = 2x થશે. સો 3x - 45 = 2x. માટે 3x - 2x = 45.
આ રીતે આપણે લખી શકાય. સો x ઇઝ ઇક્વલ ટુ 45 સેન્ટીમીટર. એટલે બિંદુ એ જે છે એના પરના જે વિદ્યુતભાર Q1 છે ત્યાંથી x ઇઝ ઇક્વલ ટુ 45 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસેનું સ્થિતિમાન શૂન્ય કહેવાય. તો એ જ રીતે અહીંયા આ જે 45 આવે છે એમાંથી 15ને બાદ કરી દો અને એ જો આપણે લખીએ તો અહીં 30 સેન્ટીમીટર અંતર 45 ઓછા 15 કરીશું અને એટલા માટે અહીંયા 30 સેન્ટીમીટર આવી જશે. તો એ પણ આપણે લખીએ. તો પહેલો પોઈન્ટ આવું લખીશું કે બિંદુ એ પરના Q1 વિદ્યુત ભારથી x ઇઝ ઇક્વલ ટુ 45 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન અંતરે બિંદુ P પાસે લખીશું. બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. હવે બીજો પોઈન્ટ લખીએ તો બિંદુ B પરના Q2 વિદ્યુત ભારથી અહીંયા x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 15 અથવા ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો આ રીતે આપણે અહીં લખી શકીએ. તો જે બીજી શક્યતા હતી એ બીજી શક્યતા પણ આપણે જોઈ લીધી. તો આ રીતે આપણે બળની અંદર પણ આ પ્રકારનો જે દાખલો છે તે જોયો છે, ક્ષેત્રમાં પણ જોયો છે અને હવે સ્થિતિમાનની ચર્ચા કરીએ એમાં પણ આ પ્રકારનો દાખલો આવે છે. પણ અહીંયા થોડી કાળજી રાખવી પડશે. ક્ષેત્ર હતું તો આપણે દિશાની વાતો કરતા હતા, બળની વાતો હતી ત્યારે પણ દિશાની ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ અહીંયા સ્થિતિમાન છે અને એટલા માટે જો ધન વીજભાર હોય તો એના માટેનું જે સ્થિતિમાન હોય એ ધન અને ઋણ વીજભાર હોય તો એનું સ્થિતિમાન ઋણ હોય છે એમ અને એ પ્રમાણે એનો બેઝિક સરવાળો લઈ અને આપણે આ પ્રકારના દાખલાઓ ગણી શકાય. હવે આપણે સ્વાધ્યાયનો 2.1 દાખલો જોઈએ. 5 × 10⁻⁸ કુલમ અને -3 × 10⁻⁸ કુલમના બે વિદ્યુતભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુ કૌંસમાં O એ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. તો અહીંયા અત્યારે આપણને Q1 = 5 × 10⁻⁸ કુલમ અને Q2 = -3 × 10⁻⁸ કુલમ આપેલ છે. બીજી એની વચ્ચેનું જે અંતર છે એ 16 સેન્ટીમીટર છે. એનો અર્થ શું થયો? અત્યારે આપણે જે રીતે આગળનો દાખલો જોયો તે રીતે જ આપણે કરીશું. અહીંયા તો સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે પહેલી શક્યતા માટે શું કરીશું? આ પહેલી શક્યતા તો આટલે A લખી દો, આટલે B લખી દઈશું. અહીંયા Q1 = 5 × 10⁻⁸ કુલમ થશે અને અહીંયા Q2 = -3 × 10⁻⁸ કુલમ થશે. હવે ધારો કે અહીંયા જે સ્થિતિમાન જે છે એ અહીંયા શૂન્ય થાય છે એટલે બિંદુ P લખી દો અહીંયા. તો પહેલો તો A અને B વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે અને એ જે ડિસ્ટન્સ જે છે એ 16 સેન્ટીમીટર આપેલું છે.
અહીંયા એ બિંદુથી આપણે ધારો કે આને એક્સ લઈ લો, આ એક્સ થશે. તો એનો મતલબ એવો થયો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર એ 16 માઇનસ એક્સ થશે. અત્યારે સેન્ટીમીટરમાં જ મળશે, તો એ પણ આપણે લખી દઈએ અને પછી કેલ્ક્યુલેટ કરીએ. તો ધારો કે બિંદુ એ પરના Q1 વિદ્યુત ભાર ને લીધે વિદ્યુત ભારથી x અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. એટલે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 થયું. ઓકે, સો અહીં આપણે લખી શકીએ આ V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ 0. સો KQ1 ડિવાઇડેડ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ KQ2 અને ડિવાઇડેડ બાય અહીંયા 16 માઇનસ એક્સ થશે. હવે આ કે અને કે કેન્સલ. Q1ની કિંમત એટલે 5 ઇન્ટુ 10⁻⁸ કુલમ ડિવાઇડેડ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અહીંયા માઇનસ આવશે. આપણે અહીંયા ડાયરેક્ટ લખીએ છીએ, પાછું એકવાર ઇમ્પ્લાઇઝ કરીને બતાવવું પડશે. Q1 બાય એક્સ પ્લસ KQ2 બાય અહીંયા 16 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આ V1ની કિંમત, આ V2ની કિંમત. હવે આ રીતે લખ્યું છે તો અહીંયા માઇનસ આવશે, કારણ કે આ તરફ જાય છે એટલે. અને અહીંયા આની કિંમત આપણે લખીશું તો -3 ઇન્ટુ 10⁻⁸ કુલમ ડિવાઇડેડ બાય 16 માઇનસ એક્સ થયું. હવે 10⁻⁸ છે તે પણ કેન્સલ થયું. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સો 5/x ઇઝ ઇક્વલ ટુ 3/16 માઇનસ એક્સ થશે. આ માઇનસ માઇનસ પ્લસ થયું એટલે 3 અને આ 16 માઇનસ એક્સ થશે. ઓકે, હવે આ 16 માઇનસ એક્સને અહીંયા ગુણી દઈએ અને એક્સને અહીંયા ગુણી દઈશું. એટલે 16 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x. સો 16 × 85, ઓકે, 80 એટલે 80 માઇનસ 5x અને ઇઝ ઇક્વલ ટુ 3x. સો 5 આ તરફ લઈ જાઉં તો 5x પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 80. સો 8x ઇઝ ઇક્વલ ટુ 80. સો x ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર થશે. તો આ રીતે આપણે અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય x ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર થયું. એટલે અહીંયા આપણે બિંદુ એ પરના વીજભાર Q1 થી ગણીએ તો x ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસેનું જે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ગણી શકાય. પરંતુ જો બી બિંદુથી ગણીએ તો 16 - 10 કરવા પડશે. એટલે એનો મતલબ થયો કે 6 સેન્ટીમીટર થઈ જશે ત્યારે. તો એ આપણે બાબત છે તે જણાવી દઈએ. સો અહીંયા લખીશું કે બિંદુ એ પરના Q1 વિદ્યુત ભારથી x ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. અને બીજી રીતે જો આપણે લખવું હોય તો લખી શકાય બિંદુ
બી પરના Q2 વિદ્યુત ભારથી x માઇનસ 16 માઇનસ x is equal to 16 minus 10 is equal to 6 centimeter. 16 minus x is equal to 16 minus 10 is equal to 6 centimeter. અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન 0 થશે. તો આ રીતે આપણે અહીં એક શક્યતા જોઈ. હવે આ જ પ્રમાણે આપણે બીજી શક્યતા કઈ આવશે કે આ જે નાનો વીજભાર ધરાવે છે તો તેની બાજુ આવશે અને એ કેટલું હોય તેની ચર્ચા આપણે બીજી શક્યતામાં જોઈએ. હવે શક્યતા જે બીજી છે તે પણ જોઈ લઈએ. અહીંયા એ લખું છું, અહીંયા બી એટલે પી. અહીંયા Q1 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻⁻8 કુલમ. Q2 ઇઝ ઇક્વલ ટુ -3 ઇન્ટુ 10⁻⁻8 કુલમ. આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે એ 16 સેન્ટીમીટર જેટલું છે અને અહીંયાથી અહીંનું અંતર જે છે એ હવે ધારો કે x સેન્ટીમીટર લખી દઈશું અને આ અંતર જે છે એ અહીં x - 16 થશે સેન્ટીમીટર. એટલે હવે આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે બિંદુ એ પરના Q1 વિદ્યુત ભારથી x અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. અહીંયા તમે જુદા જુદા અંતર પણ બતાવી શકો અને જુદા જુદા સિમ્બોલનો ઉપયોગ કરી શકો. તમે અહીંયા x' લખી શકો, અહીંયા જે બિંદુ P છે એની જગ્યાએ કોઈ બીજું બિંદુ પણ P' દર્શાવી શકાય, તો એ પણ લખી શકાય. પરંતુ શક્યતાઓ બે છે એટલે x અને P નો જ આપણે ઉપયોગ કરીએ છીએ. સો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. સો V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે V1 માટે આપણે લખીશું KQ1 અને ડિવાઇડેડ બાય x અને અહીંયા લખીશું પ્લસ KQ2 અને ડિવાઇડેડ બાય x - 16. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0 થયું. આને આ પદ ડાયરેક્ટ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે પછી લખીને કરીએ. ડાયરેક્ટ પણ તમે કેન્સલ કરી શકો છો. સો અહીંયા KQ1 બાય x ઇઝ ઇક્વલ ટુ -KQ2 ડિવાઇડેડ બાય x - 16. આને આ કેન્સલ થઈ ગયું માટે Q1 બાય x ઇઝ ઇક્વલ ટુ -Q2 બાય x - 16 થશે. તો આ રીતે આપણે અહીં જે ટોટલ જે વિદ્યુત સ્થિતિમાન છે તે 0 લઈ લીધું. હવે Q1 અને Q2 ની આપણે કિંમત લખી દઈએ. માટે Q1 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻⁸ છે અને ડિવાઇડેડ બાય x ઇઝ ઇક્વલ ટુ -3 ઇન્ટુ 10⁻⁸ કુલમ અને ડિવાઇડેડ બાય x - 16 થશે. સો અહીંયા 10⁻⁸ કેન્સલ આઉટ થયું. સો અહીંયા 5 ડિવાઇડેડ બાય x ઇઝ ઇક્વલ ટુ -+, સો 3 ડિવાઇડેડ બાય x - 16
સો 5 કૌંસમાં x માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 3x. તો હવે અહીંયા 5x માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 3x. સો 5x માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 80. સો 2x ઇઝ ઇક્વલ ટુ 80. સો x ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર થશે. તો અહીંયા જે આપણા પાસે x ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર મળે છે, એમ કહી શકાય કે આ જે Q1 વીજભાર છે ત્યાંથી આટલા અંતરે સ્થિતિમાન શૂન્ય છે. તો જે Q2 વીજભાર છે ત્યાંથી બિંદુ P પાસેનું સ્થિતિમાન શૂન્ય કેટલા અંતરે હશે? તો x માઇનસ 16. સો અહીંયા આપણે 40 માઇનસ 16 કરીએ તો 24 થશે અને એ આપણે લખી શકાય. તો અહીંયા લખી દઈશું બિંદુ એ પરના Q1 વિદ્યુત ભારથી x ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. અહીંયા લખી શકાય, અંડરલાઈન કરી શકાય. તો એ જ રીતે આપણે જો અહીંયા કહીએ તો બિંદુ B પરના Q2 વિદ્યુત ભારથી x માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 24 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. અહીંયા પણ આપણે લખી શકીએ 24 સેન્ટીમીટર. અહીંયાથી 24 થશે અને અહીંયાથી 40 સેન્ટીમીટર થાય. તો આ રીતે આપણે અહીં વિદ્યુત સ્થિતિમાન જો શૂન્ય થતું હોય તો કયા કયા બિંદુએ એક બિંદુ કે બિંદુઓએ જે સ્થિતિમાન શૂન્ય થાય છે તે બિંદુ Q1 થી કેટલા અંતરે છે અને Q2 થી કેટલા અંતરે છે તેની આપણે બે શક્યતાઓ જોઈ છે. હવે સ્વાધ્યાયનો 2.2 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક બિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. અહીંયા આપણને જે Q1 આપેલું છે એ Q આપેલું છે એ Q ઇઝ ઇક્વલ ટુ 5 માઇક્રોકુલમ છે. સો 5 ઇન્ટુ 10⁻⁻6 કુલમ થયું. આ Q ઇઝ ઇક્વલ ટુ, અને જે ષટકોણ છે નિયમિત ષટકોણ છે એની બાજુની લંબાઈ અહીં 10 સેન્ટીમીટર આપણને આપેલી છે. એટલે અહીંયા ષટકોણના બાજુની લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર. સો ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર લખી શકાય. અને કે આપણને ખબર છે 9 ઇન્ટુ 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે પહેલાં તો આપણે અહીંયા ષટકોણ દોરી દઈએ અને આ જે ષટકોણ છે એની અંદર એના કેન્દ્ર પર જે વિદ્યુત સ્થિતિમાન ટોટલ કેટલું છે, કારણ કે દરેક શિરોબિંદુ જે છે ષટકોણ એટલે 6 શિરોબિંદુઓ થવાના અને ત્યાંથી કેન્દ્ર સુધીનું અંતર આપણે શોધવું પડશે. આ તો બાજુની લંબાઈ આપેલી છે અહીંયા. તો અહીંયા
નિયમિત છે એટલે બધી બાજુઓ એક સરખી રાખવી પડશે. તો અહીંયા આ દરેક બિંદુ પાસે અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર દરેક જગ્યા ઉપર મૂકેલો છે. ક્યુ અહીંયા ઓ પાસે એનું સ્થિતિમાન શોધવાનું છે. અહીંયા બધી બાજુઓની જે લંબાઈ છે એ 0.1 મીટર જેટલી છે. આ બધી જગ્યાઓ પર 0.1 થશે. હવે એક વસ્તુ થાય કે અહીંયા જો આપણા પાસે નિયમિત ષટકોણ છે એટલે 6 જેટલા અહીંયા સમબાજુ ત્રિકોણ બને, 1 2 3 4 5 અને 6 બને છે. તો અહીંયા પહેલાં તો વાક્યરચના લખીએ તો સમબાજુ જો હશે તો એનો મતલબ કે આ ખૂણો 60 ડિગ્રીનો થયો, આ ખૂણો પણ 60 ડિગ્રીનો થયો અને આ જે ખૂણો છે એ પણ 60 ડિગ્રીનો થશે. એટલે બધી બાજુ સરખી કહેવાશે. એટલે આ 0.1 હશે તો ધારો કે આને હું લખી દઉં r ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ આ 0.1 મીટર થશે, અહીંયા પણ આપણે r ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર થશે. એ જ રીતે આ પણ બધી જે બાજુઓ છે અહીંયા જોઈએ તો નામ આપી દો એટલે A B C D E, અહીંયા E લખીશું, E F બરાબર. તો અહીંયાથી OA OB OC બધાના અંતરો જે છે એ એક સમાન છે અને તે r ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર જેટલા જ થશે. તો એ પહેલાં આપણે લખી દઈએ અને 6 ટાઈમ્સ થશે એટલે એનું સ્થિતિમાન O બિંદુ પાસે મળશે. તો લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિયમિત ષટકોણ ABCDEF ની બાજુની લંબાઈ 0.1 મીટર અને કેન્દ્ર O છે. હવે અહીં આપણે લખીશું કે 6 જેટલા સમબાજુ ત્રિકોણ મળે છે માટે આકૃતિ પરથી શું લખાશે, અહીંયા લખી દઉં OA ઇઝ ઇક્વલ ટુ OB ઇઝ ઇક્વલ ટુ OC ઇઝ ઇક્વલ ટુ OD ઇઝ ઇક્વલ ટુ OE ઇઝ ઇક્વલ ટુ OF ઇઝ ઇક્વલ ટુ અહીંયા r ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર થશે. તો આ આપણને મળી ગયું. માટે અહીંયા લખવું હોય તો લખી શકાશે. માટે જે નિયમિત ષટકોણ આપેલ જે છે એ નિયમિત ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન એને આપણે V નામ આપીશું. તો જો એકના માટે લખીએ તો KQ બાય આપણે R લખવું પડશે, KQ બાય R KQ બાય R KQ બાય R. તો અહીંયા લખીશું KQ બાય R પણ કેટલી વખત 6 ટાઈમ્સ. તમે આ જ દાખલાની અંદર ષટકોણ પણ તમે લખી શકો છો અને ષટકોણ માટે પણ આ વાત લખી શકાય. સો 6 ઇન્ટુ KQ ડિવાઇડેડ બાય R બધી જ કિંમતો આપેલી છે તો લખી દઈશું 6 ઇન્ટુ 9 ઇન્ટુ 10⁹
Q ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻⁻6 કુલમ અને ડિવાઇડેડ બાય અહીંયા 0.1 મીટર છે, એટલે 0.1નો મતલબ પણ અહીંયા આપણે લખી શકાય 10⁻1 મીટર. અહીંયા ડાયરેક્ટ લખેલું છે, એનો અહીંયા મતલબ લખવો હોય તો 10 ઇન્ટુ 10⁻², આમ લખીએ છીએ આપણે દર વખતે. તો અહીંયા 0.1 પણ લખી શકાય, 10⁻1 પણ અહીંયા લખી શકાય. તો આટલે લખું છું 10⁻1. એટલે અહીંયા 6 × 5 = 30 થયા અને ઇન્ટુ 9 ઇન્ટુ આ -1 ઉપર જશે એટલે ઉપર 10 થવાના 10⁻10 અને -6 એટલે 10⁻4 થશે. ઓકે, સો 9 × 4 = 27 એટલે 270 અને 10⁻4. સો અહીંયા દશાંશ ચિહ્નો એટલે 2 આમ લઈ આવો એટલે 2.7 ઇન્ટુ 10⁻6 થશે. સો V ઇઝ ઇક્વલ ટુ આટલા વોલ્ટ મળે છે. એટલે અહીંયા જે આપણા પાસે ષટકોણ છે એના કેન્દ્ર પર જે કુલ પરિણામી અહીંયા લખવું હોય તો લખી શકાય, નિયમિત ષટકોણના કેન્દ્ર પર કુલ વિદ્યુત સ્થિતિમાન. ઓકે, લખી શકીએ. એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ 2.7 ઇન્ટુ 10⁻6 વોલ્ટ જેટલું થશે.